મગફળીની ગોડાઉનમાં આગ તો કાબૂમાં આવી, પરંતુ વિવાદનો ધુમાડો હજુ યથાવત છે। સુરેન્દ્રનગરના થાન નજીક મગફળી ગોડાઉનમાં લાગેલી આગ તો બુઝાઈ છે, પરંતુ વિવાદનો ધુમાડો હજુ પણ છે। ગઈકાલે એક જ દિવસમાં બે વખત એક જ ગોડાઉનમાં આગ લાગી, એક સવારે તો બીજી વખત મોડી સાંજે। ફક્ત 10 કલાકમાં એક જ ગોડાઉનમાં બે વખત આગના બનાવથી સવાલો ઉઠ્યા છે। આગમાં 70,000 કિલો મગફળીનો જથ્થો બળીને ખાખ થયો છે। હિટનગરમાં સરકારી અનાજના ગોડાઉનમાં આગ બાદ સુરેન્દ્રનગર, ચોટીલા, થાન અને હળવદના ફાયરની ટીમો લાખો લીટરનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। બાદમાં મગફળીનો જથ્થો જેસીબીથી ગોડાઉનની બહાર કાઢવામાં આવ્યો હતો। સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલી મગફળીમાં અચાનક આગ લાગતા ફરી મગફળી કૌભાંડની આશંકાઓ ઊભી થઈ છે। આક્ષેપ છે કે ટેકાના ભાવે ખરીદેલી મગફળી કૌભાંડને ઢાંકવા અને પુરાવાઓ નાશ કરવાના ઈરાદે બીજી વખત આગ લગાવાઈ છે। કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો કે આ આગ નથી લાગી, પરંતુ ભ્રષ્ટાચારની આગ છે। બારદાનમાં ભૂસું ભરીને મગફળીના નામે કૌભાંડ ચલાવાયું છે। સરકાર જવાબદારો સામે કડક પગલાં લે તેવી માંગ પણ પટેલે કરી છે। તો ખેડૂત આગેવાન પાલ આંબલિયાનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચારને છુપાવવા મળતિયા આગ લગાવી રહ્યા છે। એફસીઆઈના ગોડાઉનમાં ક્યારેય આગ નથી લાગતી, પરંતુ મગફળીના ગોડાઉનમાં જ કેમ આગ લાગે છે તેવા સવાલો ઉઠ્યા છે। જોકે આગ લાગવાનું કારણ સાચું શું છે તે તપાસ બાદ જ બહાર આવશે। ગાંધીનગરમાં એક વ્યક્તિએ જ તેની પત્ની અને બાળકની હત્યા કરી આપઘાતનો પ્રયાસ કર્યો। ગાંધીનગરના સરગાસણમાં ડબલ મર્ડરમાં નવો વળાંક આવ્યો છે। સરગાસણની એક સોસાયટીમાં દીકરા અને પત્નીની હત્યા બાદ એક વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। આરોપી હરેશ વાઘેલાએ પોતાના 5 વર્ષના દીકરાની હત્યા કરી અને પત્નીને ટૂંપો દઈ હત્યા કરી હતી। પત્ની અને દીકરાની હત્યા કર્યા બાદ આરોપી હરેશે હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। શેરબજારમાં દેવું થતાં આ પગલું ભર્યું હોવાનું આરોપીએ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો। પતિ પત્નીના ઝઘડામાં હત્યા કર્યાની પોલીસને આશંકા છે। પોલીસે સૂત્રોના મતે પત્ની અને પુત્રની હત્યા ગુરુવારે સવારના અરસામાં કરવામાં આવી હોવાની જાણકારી આપી અને ડબલ મર્ડર બાદ હત્યારા પતિએ પોતાના કપડાં બદલ્યા હતા અને પોલીસ પહોંચે તે પહેલા પોતાની જ નસ કાપી હતી। જોકે હાથની નસ કાપી તે ઘાવ પણ જીવલેણ નથી, જેથી શેરબજારમાં દેવું થયાની સુસાઇડ નોટ ઉપર પોલીસને શંકા છે। સાથે જ સહાનુભૂતિ મેળવવા અને બચવા માટે આરોપી આત્મહત્યાનો પ્રયાસ કર્યાની આશંકા છે। આ બનાવમાં પતિની હાલત ગંભીર છે અને તે સિવિલમાં સારવાર હેઠળ છે। પોલીસની તપાસમાં ખુલ્યું છે કે આરોપી હરેશે માસૂમ દીકરાનું માથું ક્રૂરતાપૂર્વક તિજોરી સાથે અથડાવી તેને મારી નાખવામાં આવ્યો હતો। અમદાવાદના ફતેવાડી કેનાલમાં ડૂબી ગયેલા ત્રીજા યુવકનો મૃતદેહ પણ મળી આવ્યો છે। રીલ્સના ચક્કરમાં ડૂબેલા ત્રીજા યુવકનો પણ આખરે મૃતદેહ મળી આવ્યો છે। ગઈકાલથી ચાલતી શોધ બાદ ફતેવાડી ગામ ઘાંચી ફાર્મ નજીક ગરનાળામાંથી ત્રીજો મૃતદેહ પણ મળી આવ્યો છે। મૃતક ક્રિશ દવે ગઈકાલે મિત્રો સાથે કેનાલમાં ડૂબ્યો હતો। ગઈકાલે તેના બે મિત્રો યક્ષ અને યશની ગઈકાલે જ કેનાલમાંથી લાશ મળી આવી હતી। રીલ્સના વ્યસનીઓ માટે લાલબત્તી સમાન બનાવ બન્યો હતો, જેમાં સરખેજના ફતેવાડી કેનાલમાં સ્કોર્પિયો કાર ખાબકી હતી। રીલ બનાવવાના શોખમાં 3 યુવકો કેનાલમાં ડૂબ્યા હતા, તેમાં યક્ષ ભંકોડિયા અને યશ સોલંકીનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે ક્રિશ દવેનો મૃતદેહ આજે મળ્યો છે। 6-7 યુવકોએ પોતાના 2 એક્ટિવા મૂકી 3500 રૂપિયાના ભાવે 4 કલાક માટે કાર લઈને નીકળ્યા હતા અને ગઈકાલે બપોરના 4 વાગે વાસણા બેરેજ તરફ રીલ બનાવવા માટે ગાડી લઈને ગયા હતા। કાર એક સગીર ચલાવી રહ્યો હતો ત્યારે એક્સિલેટર પરથી કાબુ ગુમાવ્યો, સીધી કાર કેનાલમાં ધડામ દઈને ખાબકી। આ બનાવમાં ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કારને કેનાલમાંથી બહાર કાઢી હતી। વડોદરામાં વકીલે બ્લેકમેલ કરીને યુવતી પર દુષ્કર્મ આચર્યું, બીકોમની વિદ્યાર્થીનીને પીંખી નાખી। વડોદરા જિલ્લાના પાદરામાં રહેતી 19 વર્ષીય યુવતીને બ્લેકમેલ કરી કાસમ ચૌહાણ નામના વકીલે વારંવાર દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ। પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાના પાદરામાં રહેતી અને એમએસ યુનિવર્સિટીમાં બીકોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતી જ્યારે ધોરણ 11માં અભ્યાસ કરતી હતી ત્યારે કાસમ સલીમભાઈ ચૌહાણ તેના ઘરે ટ્યુશન ક્લાસીસ ચલાવતો, જે બાદ પણ યુવતી સાથે દુષ્કર્મી સંપર્કમાં હતો। તેની બાઇક ઉપર બેસાડીને અલગ અલગ જગ્યાએ ફરવા લઈ જતો। ચાપડ ગામની સંત કબીર સ્કૂલ પાસે જાળી ઝાંખરામાં લઈ જઈ ફોટા બતાવી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હતું। તારા ઘરનાને ફોટા બતાવી દઈશ કઈ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો। ત્યારબાદ પણ તે અવારનવાર ફોન કરી ફરવા જવા માટે દબાણ કરતો હતો। દીકરીના વ્યવહારમાં ફેરફાર દેખાતા માતા પિતાએ હિંમત આપીને પૂછપરછ કરતા દીકરીએ પોતાની આપવીતી જણાવી। આ અંગેની જાણ થતાં પાદરા હિન્દુ એકતા સંગઠને રોષ ઠાલવ્યો। અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા, આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી। ગુજરાતમાં હવે ગરમી અસલ મૂડમાં દેખાશે। 5 દિવસમાં જ ગરમીનો પારો 5 ડિગ્રી ઉંચકાઈ શકે છે। હવે ગુજરાતમાં ગરમી તેનો આકરો અનુભવ કરાવશે। હવામાન વિભાગે ગરમી અંગે મોટી આગાહી કરી છે। આવતા 5 દિવસ સુધી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધતું જશે, એટલે કે હવે કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે। હવામાન વિભાગના મતે ગુજરાતમાં તાપમાન 3 થી 5 ડિગ્રી વધશે, એટલે કે રાજ્યમાં ગરમીનો પારો 5 ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે। તેમાં પણ દરિયાકાંઠાના ભાગોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। હવામાન વિભાગના મતે 9 થી 11 માર્ચ સુધી ગુજરાતના કાંઠાના ભાગોમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે, એટલે કે કાંઠાના ભાગોમાં અકળામણનો અનુભવ થશે।
5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है और मिनिमम टेम्परेचर में भी 3 से 5 डिग्री का बढ़ोतरी का पूर्वानुमान है। ઉત્તર પાકિસ્તાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર લઈને હિમાલયની પર્વતમાળા વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે, જેમાં ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે પાછલા 2 દિવસમાં લોકોને ઠંડીનો અનુભવ થયો છે। જોકે હવે 5 દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની આગાહી છે, તેમાં પણ 9 થી 10 માર્ચના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેશે। રાજ્યમાં આગામી 13 માર્ચ સુધી શુષ્ક હવામાનની સંભાવના છે। પવનની ગતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે જણાવાયું છે। મોરબી પાલિકામાંથી મનપા બની છે, પરંતુ વિકાસના નામે મીંડું છે। મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે અને વિકાસની વાતો કરવામાં આવી રહી છે। પ્રજા માટે નવા રસ્તાઓ મંજૂર થયા અને બન્યા પણ ખરા, પરંતુ આ રસ્તાઓ જાણે ભ્રષ્ટાચાર કરવા માટે જ બન્યા હોય તેમ કોન્ટ્રાક્ટ કે એજન્સી દ્વારા વેટ ઉતારવામાં આવી રહી છે। 6 મહિનામાં નવા બનેલા રસ્તાઓ તૂટી ગયા છે, રસ્તાઓ બન્યા પણ છે અને 2 વખત રિપેર પણ થઈ ચૂક્યા છે। રોડ રસ્તાઓ બનાવવા માટે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે। મોરબીના પંચાસર રોડ અને રવાપર રોડ બન્યા તેને માત્ર 6 મહિના થયા છે, પરંતુ ત્યાં જ આ બંને રસ્તાઓ પર નાના મોટા ગાબડા જોવા મળી રહ્યા છે, તેમજ અમુક જગ્યાએ તો પ્રજાના રૂપિયે આ ગાબડા 2 વખત રિપેર થઈ ચૂક્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે રોડ જોતા બેદરકારી જોવા મળી રહી છે અને ભ્રષ્ટાચાર થયાનું દેખાઈ રહ્યું છે, જે માટે આવા કોન્ટ્રાક્ટ અને એજન્સીઓ પર દાખલારૂપ કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। મહેસાણા માર્ગ અને મકાન વિભાગે બુદ્ધિનું દેવાળું ફૂક્યું હોવાનો ઘાટ સર્જાયો છે। મહેસાણામાં માર્ગ મકાન વિભાગની ઘોર બેદરકારી સામે આવી। શિવાલા સર્કલ પાસે બની રહેલા બ્રિજના કામમાં તંત્રની બેદરકારી જોવા મળી। પહેલા બ્રિજ અડધો બનાવ્યો, બાદમાં ખ્યાલ આવ્યો કે ત્યાંથી હેવી વીજ લાઇન પસાર થાય છે। હવે જ્યાં સુધી વીજ લાઇન ન હટે ત્યાં સુધી બ્રિજનું કામ બંધ રાખવાની ફરજ પડી। બ્રિજનું કામ અધવચ્ચે બંધ થતાં લોકોને અગવડ પડી રહી છે। ટેન્ડર આપવાની પ્રક્રિયા સમયે સર્વે થયો હતો કે નહીં તે લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। મહેસાણામાં શહેર કોંગ્રેસ અગ્રણી ભૌતિક ભટ્ટે આ મામલે માર્ગ અને મકાન મંત્રીને રજૂઆત કરી। 10 દિવસમાં જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માંગ કરી અને જો કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। હાલમાં માર્ગ અને મકાન વિભાગે બુદ્ધિનું દિવાળું ફૂક્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ જોવા મળી રહ્યો છે। વાત એવી સરકારી શાળાની જ્યાં પ્રવેશ માટે લાગે છે લાઈન। ખાસ વાત તેનું કારણ પણ રોચક। આમ તો ખાનગી શાળાઓ અવનવી સુવિધાઓ ઊભી કરી વાલીઓ અને વિદ્યાર્થીઓને આકર્ષતી હોય છે, પરંતુ પોરબંદર શહેરમાં એક સરકારી શાળાએ ખાનગી શાળાને ટક્કર મારે તેવી સુવિધા ઊભી કરી છે। પોરબંદરમાં અંગ્રેજી માધ્યમ ધરાવતી M.K. ગાંધી સ્કૂલ પોતાની વેબસાઇટ અને મોબાઈલ એપ બનાવી છે। શાળાના તમામ વિદ્યાર્થીઓનો પ્રોગ્રેસ રિપોર્ટ, અટેન્ડન્સ તથા એડમિશન પ્રોસેસ સહિત તમામ ડેટા વેબસાઇટ અને મોબાઈલ એપમાં ઓનલાઈન અપડેટ કરવામાં આવે છે। આ સુવિધાથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે પણ તમામ જાણકારી મેળવી સરળ થઈ જાય છે। આ અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓ તો શાળાની પ્રશંસા કરી જ રહ્યા છે, સાથે સાથે શાળામાં પ્રવેશ મેળવવા માટે પણ લાઈન લાગતી હોય છે। સવાર અને બપોર એમ 2 પાળીમાં ચાલતી શાળામાં 1200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। શાળાના આચાર્યએ જણાવ્યું કે સરકારી શાળા પાસે એટલું ભંડોળ હોતું નથી, પરંતુ કેટલાક વાલીઓ અને દાતાઓની સહાયથી આ વેબસાઇટ અને એપ બનાવવામાં આવી છે, ત્યારે તેમણે આ ભંડોળ આપનાર તમામનો આભાર પણ માન્યો હતો। સુરતમાં 100 ટન ગાયના છાણમાંથી થશે વૈદિક હોળી। હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ઠેર ઠેર હજારો લાખો ટન લાકડાનું દહન કરવામાં આવે છે, પણ લાકડાની બદલે આ વખતે સુરતમાં ગાયના છાણામાંથી વૈદિક હોળી થશે। ગાયના છાણામાંથી હોળી માટે ગૌમય કાસ્ટ બાયોસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે। પીપોદરા ખાતે આવેલી ગૌક્રાંતિ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌમય કાસ્ટમાંથી બાયોસ્ટિક બનાવી પર્યાવરણને બચાવવા સંદેશ સાથે વૈદિક રીતે હોલિકા દહન કરવામાં આવી છે। સંસ્થા દ્વારા 100 ટન જેટલી સ્ટીકો બનાવવામાં આવી છે। ગૌમાતાના છાણને સળગાવવામાં આવે તો તેમાંથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને વાતાવરણને વૈદિક કરે છે। આ સંસ્થા છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે। દ્વારકાના ખંભાળિયામાં ન્યૂઝ 18ના અહેવાલની અસર જોવા મળી। દ્વારકાના ખંભાળિયામાં ન્યૂઝ 18ના અહેવાલની અસર જોવા મળી છે। સ્થાનિક સમસ્યાને ન્યૂઝ 18 ગુજરાતીએ વાચા આપી અને પ્રશ્નનું નિરાકરણ આવતા સ્થાનિકો ન્યૂઝ 18નો આભાર માની રહ્યા છે। થોડા દિવસ પહેલા ખંભાળિયા તાલુકાના શક્તિનગર વિસ્તારમાં પાણીના ટાંકા બનાવવાનું કામ ચાલુ હતું, ત્યારે બાજુમાં આવેલ કોળી સમાજની સ્મશાનની જગ્યામાં મૃતકની સમાધિ પર જેસીબી ચલાવી દેવામાં આવતા કોળી સમાજ રોષે ભરાયો। એક પરિવારની દીકરીની સમાધિ હટાવી કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં રેતી સહિતનું મટીરીયલ ઠાલવી દેવાતા મામલો ગરમાયો અને દીકરીના પિતાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી। એ અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીમાં પ્રસિદ્ધ થતા સરપંચ અને કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક આ પરિવારને મળી કોળી સમાજની દીકરીની સમાધિ જે સ્થળ પર હતી ત્યાં જ બનાવી આપવામાં આવી હતી। સમાધિ બનતા આજે કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં સમાધિ પર પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર વ્યક્ત કર્યો હતો। જરૂરિયાતમંદો માટેનું